હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર ચેનલ. આજ તો રાત્રે વિલોગ ચાલુ કર્યો છે. તમને બધાને થતું હશે છે કે આજે કેમ રાત્રે વિલોગ ચાલુ કર્યો. તો આજે અમે જઈએ છીએ સુરત ઈચ્છી દીદીના લગ્ન માટે. અને જો આ દીસુ પણ આવી ગયા છે, કેમ કે એને રાજકોટ જવાનું હતું. તો કીધું ચાલો અમે તમને મૂકતા જઈએ રસ્તામાં જ. તો એ પણ અમારી સાથે છે. અને જો બધો સામાન મુકાઈ ગયો છે. અને સ્મિત પણ રેડી થઈ ગયા છે ને હું પણ રેડી થઈ ગઈ છું. તો ચાલો હવે જઈએ રાજકોટ. પહેલાં દીસુને મૂકતા જઈએ અને પછી ત્યાંથી સુરત. તો જો મોર્નિંગ થઈ ગઈ છે, તો બધાને ગુડ મોર્નિંગ. અને જો વાતાવરણ જો એકદમ સરસ છે. અને અહીંયા વરસાદ પણ છે રસ્તામાં. જો બધું ભીનું ભીનું તમને દેખાતું જ હશે. અને સવારમાં રેસ્ટ માટે ઊભા હતા અને જોઈ લ્યો શું હાલત છે. આખી રાત આમ ચાલો તો ત્યાંથી નીકળી ગયા હતા. અને ફાઇનલી હવે અમે લોકો સુરત પહોંચવા જ આવ્યા હતા. બસ 10 મિનિટમાં અમારી પ્લેસે પણ પહોંચી જવાના હતા. અને રસ્તામાં દેખાઈ ગયું સુરતના ફેમસ ખાઉસા અને આલુપુરી ને એ બધું. તો કીધું ચાલો હવે સવારમાં નાસ્તો મસ્ત કરી જ લઈએ, પછી જ આપણે જઈએ મેરેજ જ્યાં છે ત્યાં પ્લેસ પર. તો જો આ મસ્ત આલુપુરી આવી ગઈ છે. મસ્ત સવારમાં સુરતમાં હોય અને આવો નાસ્તો ના કરીએ તો શું સુરતમાં એવા. જો પપ્પાએ સ્ટાર્ટ કરી દીધું આલુપુરી ખાવાનું. અને પછી જો બીજી પ્લેટ પણ આવી ગઈ હતી. અને ટેસ્ટ પણ સારો હતો, તો મજા આવી. મિસલ પાઉં ને પછી કંઈક રસાવાળા ખમણ ને આલુપુરી પણ 2-3 જાત હતી. તો જો પછી હવે આ ખાઉસા બનતા હતા. મસ્ત જો ખાઉસા રેડી હતા. અને એમાં એનો સ્પેશિયલ જે રસો આવે ને એ એડ કરતા હતા. જો એનો ટેસ્ટ પણ બહુ સરસ હતો. ચાલો તો હવે તો આપણા ખાઉસા પણ આવી ગયા છે. ચાલો કોઈને ખાઉસા ખાવાની ઈચ્છા થઈ હોય તો ખાઉસા અને આલુપુરી. અને પછી અમારા મિસલ પાઉં આવી ગયા હતા. ત્યાં મિસલ પાઉં દેખાણા તો કીધું ચાલો આપણે ટ્રાય કરી લઈએ અહીંયાના મિસલ પાઉં કેવા છે. પણ જરાય મજા ના આવી મિસલ પાઉંમાં તો. અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા ઉમિયા માતાજીના મંદિરે સુરત. જો બાજુમાં જે ઉમા ભવન છે ને એમાં જ એ દીદીના મેરેજ છે. તો ત્યાં જ અમારે રૂમ ને બધું બુકિંગ હતું. તો જો નીચે માંડવા પણ નખાઈ ગયા છે અને સામાન પણ લેવાઈ ગયો છે. જો આ બધા ઉતરી ગયા છે. ચાલો તો હવે અમે ત્યાં રેસ્ટ કરી અને પછી બપોરે જમવા માટે આવી ગયા હતા ઓનેસ્ટ કિચનમાં. મસ્ત બધા રેડી થઈને ફ્રેશ થઈને મસ્ત જો છે ને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ચાલો તો હવે અહીંયા આપણે લંચ કરી લઈએ અને પછી આપણે પાછી આપણી પ્લેસ પર જઈશું. તો બાજુમાં જ હતું આ રેસ્ટોરન્ટ અને સારું એવા રિવ્યૂ હતા. તો કીધું ચાલો હવે આપણે ત્યાં જ લંચ કરી આવીએ. કેમ કે બહુ ઈચ્છા હતી નહીં, પણ થોડું ઘણી ઈચ્છા હતી. તો હું, સ્મિત અને દીદી ત્રણેય આવ્યા હતા. જો એમ્બિયન્સ પણ બહુ સારું એવું હતું. જો હોનેસ્ટ કિચન આપણે જે રાજકોટમાં ને બધી જામનગરમાં ઓનેસ્ટ છે ને આ એ નહોતી, પણ બીજી હતી. ને જો અહીંયા સ્મિત સામા બેસી ગયા છે. બાજુમાં જે ઓલા ડ્રાઈવર ભાઈ આવ્યા હતા એ પણ મારી સાથે આવી ગયા છે. જો છે ને એકદમ મસ્ત એમ્બિયન્સ છે. અને હવે અમે ઓર્ડર દેવાનું પણ ચાલુ કરી દીધું હતું. જો અહીંયા મોબાઈલમાં મસ્ત ટાઈમપાસ થતો હતો અને હું પણ આવી ગઈ વ્લોગમાં. જો મેં આ કુર્તી પહેરી હતી અને કીધું ચાલો હવે તમને મહેંદી બતાવી દઉં. છે ને એકદમ સરસ મહેંદી મૂકી છે. આ અમારા ફઈજી છે ને મારા, એના જેઠાણીના વોવે મૂકેલી છે. એ ઇન્સ્ટાગ્રામનું આઈડી છે તપસ્યા મહેંદી આર્ટ. હું તમને એડ કરી દઈશ નોટમાં. તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ લેજો. જો તમને કોઈને મહેંદી મૂકવાની ઈચ્છા હોય કે ક્યાંય પ્રસંગમાં કે ક્યાંય મહેંદી મૂકવી હોય તો તમે એમને કોન્ટેક્ટ કરી શકશો. અને જો એવું હોય તો મને ડીએમ કરજો, તો હું તમને એમની ડિટેલ્સ પણ મોકલી આપીશ. ને જો આ મારી મહેંદી છે એકદમ મસ્ત. મેં તો થોડીક વારમાં જ વોશ કરી નાખી હતી ને પાણીથી, તોય જો એકદમ મસ્ત કલર આવ્યો હતો છે ને મસ્ત થોડીક આપણે મસ્તી કરતા હતા. મારી પણ મસ્ત હતી. અને જો આઈસ દીદીને પણ, એને તો 2 દિવસ પહેલાં મૂકી હતી એટલે એનો પણ મસ્ત કલર આવી ગયો હતો. અને જો સૌથી પહેલાં અમારા મંચુરિયન ડ્રાય આવી ગયા હતા.
અને પછી આવી ગયા હતા પાપડ, દાલ ફ્રાય અને જીરા રાઈસ. આપણે બહુ ઈચ્છા હતી ને એટલે આપણે લાઇટ જ જમ્યા હતા. લંચ લાઇટ લીધો હતો. અને જે આ ભાઈ હતા જોડે એમને પણ ઢોસો ને એવું જ ખાધું હતું, કેમ કે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ સારો એવો થઈ ગયો હતો. અને પછી સાંજ પડી એટલે વિધિ ચાલુ થઈ ગઈ હતી. જો આ લોકોમાં પટેલ છે, આ લોકો મારા ઈસી દીદી છે એના સસુરાલવાળા. તો એ લોકોની વિધિ કંઈક અલગ હોય. અમે કુંભાર છીએ એટલે અમારે વિધિ બધી અલગ હોય છે. તો આપણે એ લોકોની વિધિ પ્રમાણે કરતા હતા. એ લોકોને આ બધું પેરામણી કે ખબર નહીં કંઈક તો કે. તો એ લોકોની વિધિ ચાલુ થઈ ગઈ હતી. અને જો બધાય એક રૂમમાં મસ્ત ગોઠવાઈ ગયા હતા, કેમ કે બારે તો જોરદાર એવો વરસાદ ચાલુ હતો. અહીંયા સુરતમાં તો બહુ સારો એવો વરસાદ હતો. અને જો બધાય મસ્ત બેસી ગયા હતા. અને ફોટાવાળા ભાઈ ફોટા અને બધું ક્લિક કરતા હતા. જો છે ને Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. 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 Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama.
તો જો બધી અહીંયા પેરામણીની રસમ હતી એ પૂરી થઈ ગઈ હતી અને પછી એ ટાઈમ હતો ફોટોગ્રાફીને. જો અહીંયા ફોટોગ્રાફી બધી ચાલતી હતી અને આ ભાઈ ફોટા પાડતા હતા. તો બધા એક પછી એક કરીને ફોટો ક્લિક કરવા માટે પણ આવી જતા હતા. અને જો આ છે સિદ્ધિના સાસુ અને મોટા સાસુ હતા. જો પછી ફોટોગ્રાફી પતી ગઈ એટલે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો અમે એક જગ્યાએ જમવા આવી ગયા હતા. જમવામાં જો બધા બેસી ગયા હતા ટેબલ ઉપર અને જો આ લોકો મસ્ત પીરસતા હતા. અને જમવામાં હતું તુવેરના ઠોઠા, બ્રેડ, જલેબી, જો આ માસી હાય કરતા હતા અને જોડે સેવ હતી. જો ત્યાં અને મસ્ત અહીંયા જો ખાટલા ઉપર બધા બેસીને પણ જમતા હતા. અમે પણ ખાટલા ઉપર બેસી ગયા અને મારી પ્લેટ પણ આવી ગઈ હતી. જુઓ છે ને તુવેરના ઠોઠા, જલેબી અને સેવ અને છાશ હતી. બ્રેડ સાથે આપતા હતા. અને પછી માંડવાની રસમ બાકી હતી તો લાસ્ટમાં એ પણ માંડવાની રસમ પણ પતાવી લીધી. અને જો મસ્ત અહીંયા રસમ ચાલતી હતી. જમીન આવી ગયા ત્યાં રસમ ચાલુ થઈ ગઈ હતી. અને જો મહારાજ રસમ કરાવતા હતા કેમ કે મુહૂર્ત આજે સારા જ હતા બધા, એટલે કીધું સવારે મહારાજ ફ્રી હતા ને તો અત્યારે વિધિ કરાવી લીધી બધી. ને જો બધા મસ્ત માંડવામાં બેસી ગયા છે. મમ્મી ને પપ્પા વિધિ કરે. જો વિયાંશ પણ મસ્ત બેસી ગયો છે. મહારાજ બોલે છે ને એ સાંભળે છે. અને હું ને સ્મિત પણ પાછળ બેસી ગયા હતા. અહીંયા વિપુલ માસા અને પૂજા માસી પણ બેસી ગયા હતા. જો તમે લોકોએ નહીં જોયા હોય એ પૂજા માસીના હસબન્ડ છે વિપુલ માસા. અને જો અહીંયા બાજુમાં સ્મિતની બાજુમાં બેઠા છે એમના દેર છે. તમે લોકો પણ જોઈ લ્યો તમે લોકોએ નહીં જોયા હોય એ લોકોને, કેમ કે ઘણા ટાઈમથી ઘરે નથી આવ્યા એટલે તમે ના જોયા હોય. ચાલો તો મસ્ત પૂજા થઈ ગઈ અને બધા કમેન્ટ્સમાં આશીર્વાદ આપી દેજો, હે ને. ચાલો તો હવે જો આ વિધિ બધી પતી જાય માંડવાની એટલે આપણે જે હલ્દીની વિધિ હોય એ પતાવી લઈશું. એટલે જે માંડવાની હલ્દીની બધી વિધિ છે એ કમ્પ્લીટ થઈ જાય અને પછી કાલે મેરેજ છે. તો ચાલો હવે આપણે હલ્દીની વિધિ સ્ટાર્ટ કરી દઈ. તો જો સૌથી પહેલાં ભાભી હલ્દી લગાવે એટલે મેં હલ્દી લગાવવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને જો પગમાં અને હાથમાં અને મસ્ત આજે લેટ થઈ ગયું હતું હલ્દી લગાવવામાં. તો મસ્ત જો અહીંયા હલ્દી લગી ગઈ છે. એ લગાવી લીધી હલ્દી અને હવે જો પૂજા માસી આવી ગયા છે હલ્દી લગાવવા માટે. અને ચાલો તો હવે આપણે હલ્દીની રસમ પણ અહીંયા જ થોડી વારમાં પૂરી કરીએ. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.